આ મારું 500 પાટણ હા એ ચલો પકોડે 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 એ ચલો 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 એ ઠંડી ઠંડી પકોડે એ ચલો 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 એ પકોડે 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 એ ચલો પાણીપુરી 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 એ ચલો 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 એ ઠંડી ઠંડી પાણીપુરી પાણીપુરી એ ચલો 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 એ પકોડે 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 એ ચલો 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 એ પકોડે 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 એ ઠંડી ઠંડી પકોડે 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 એ ચલો 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 ચમ કાકા મજામ કના કાકા કહી લે આટલામાં કોઈ બીજું દેખાય તમને ના તમને જ કહું મને કાકા કહી તું ઉવા એટલે તું તો મારો ભત્રી જોઈ કાકા તમે મન નહીં ઓળખતા તને હા ના નહીં ઓળખતો ખરેખર તમે મને નહીં ઓળખતા ખરેખર નહીં ઓળખતો કાકા હું મજાક કરો યાર મજાક નહીં કરતો ટેણી નહીં ઓળખતો ખાજુ માની શોગન માની સોગન નહીં ઓળખતો ઓહ કાકા ખરેખર તમે આટલા દાડા કાઢ્યા છો મને નહીં ઓળખતા તમે એટલે પણ તું આ ગામનો હિટ નહીં તોય ઓળખું હું આ ગામનો નહીં પણ કાકા તમે મને નહીં ઓળખતા ના નહીં ઓળખતો હો બકા તમારા જીવ્યામાં ધૂળ પડી કાકા તમે મને નહીં ઓળખતા એટલે પણ મેં તને કોઈ દાડ જોયો જ નહીં તોય ઓળખું લે તમાર ભેગું હું રમીને મોટો થયો હું મારા ભેગું રમીને તું મોટો થયો એમ તાણી અને તમે મને નહીં ઓળખતા એટલે એ તારો બા મારા 80 વર્ષ છે અને તું હજુ 18 વર્ષનો લાગી લે ચોકડ મારા આગળ રમતો છે ઓળખણ આલુ આઈએ ઓળખણ હું તમાર ભેગું રમતો નહીં તમે મને રમાડ્યો હો મેં તને રમાડ્યો હા એટલે આ તો અમારા જૂના ઘેર બાજુમાં છેદાભાઈ પાડોશી હતા તમારા ઈવનો ભત્રીજો હું ઓહો શેઠિયાનો ભત્રીજો તું હે ઉવા ચોકન રો તમે આ પેલું સદેવડું કહેતો એ તો નહીં સદેવ સદેવ આલ્યા ચાલ તું તો ખાસો મોટો થઈ ગયો લે ભલા ભલા હું તમાર તો રમવા આવતો એટલે તમે મને બહુ ચૂંટલા ભર્યા અને ભૂલી જો યાર હવે યાદ આવ્યું તાન તો તું નાનો હતો હવે તું મોટો થઈ ગયો તો ઓળખાણ પડે કે લે આશીર્વાદ આલો હો રોરાઈ ઘેર મેલતા ભલા મોણા યાર ને ભૂલી જો આ એ તો રમત ગમત ના હોય કોઈ આવી ચોકન રો કાકા તમે હવે હા હવે આ ગામમાં આવતો રહે રેવા આ ગામમાં રોઈ ઓ વાહ કેવું ચાલો કો શાંતિ ને શાંતિ તો છે હા પણ ભંગારિયાના છોકરા ભંગારિયા જ રહે હો ભાઈ પંગાનું માર કાકો કરતા અમાર બાપો નહીં ઈ નહીં એ તારા કાકો કરતા પણ મૂળ તો એ તારા કાકો હતા કે ઉવા ચમ મને ભંગારીઓ કીધું આ તું પેન તો જો ઠીગડા મારીને પહેરીને લઈને આવી લે ભંગારિયાનો છોકરો ભંગાર જ પહેરે ના ના ભંગાર નહીં તો આ તો ફેશન હે કાકા આ જમાનાની ફેશન હે ફેશન છે ઉવા ઉવા એટલે આવું અમાર વખત તેમ ના આવી તા આવી ફેશન આ તો અત્યારની ફેશન હે કાકા બીજું શાંતિ ને ભાઈ શાંતિ તારે કેવું છે બસ મજા આ બાજુ આય પકોડી ખવડાવું ઘણા દાડે તું આવ્યો હી પકોડી તો મારી ફેવરેટ હે કાકા બજારમાં હું બહુ ખાઉં હાલે આપણી ગલીમાં આવે પકોડી વેકાવા એવું તાણી બરોબર લે પકોડી ખા પકોડી ખાઈ રાજી થા કેટલા વર્ષે ભાડે લે તને હે છોકરા તમે જે બાજુ આપતા જ નહીં હું ભાડો કોણ હવે એ બાજુ આપણને થતું નહીં કારણ કે આ ધંધો મારે ચાલુ કરવાનો હોય રોજે રોજ હા એટલે બરોબર તો કાકા તમે એકમ ઘર વેચી માર્યું ઈકણ હોકડું પડતું તું ઘર વૈકણ છૂટવાળી જગ્યા હા એવું હે ઓ હા અને ધાબાળું મકાન છે પાછું હું લ્યા જોવું પડે વૈકણ તો ભાઈ હે ને એ બાજુ આવો તમે હવે મારી વાત સાંભળ હા તું અને તારો કાકો શેધો રહ્યો ને હા એ બે જણા આવજો આપણા ઘેર હો કશો વાંધો નહીં આવશું આ ગામમાં હું રહું છું બરોબર છે તું તારા આ ગામમાં આવીને પૂછે ને કે બાનું ઘર ચો છે હા. તો નેનો છોકરો તને મૂકવા આવશે હો કશો વાંધો નહીં મારા કાકા લઈને આવે હા બનાવ પકોડી બીજી ના નહીં બનાવું ના અરે કશો વાંધો નહીં હો બીજું કેવું છે બસ મજા શેધો હમો તો છે ને પાછો હા બીજી ભંગારની દુકાન લીધી મને બીજી ભંગારની વાહ એક ભાડે આલેલી ને એક પોતે ચલવી ઓ હા ભંગારીને સારું લે હો મારો છે
ભંગારનો ધંધો કરી ભંગારિયા શું કોઈ યાર એમ નહીં, ભંગારનો ધંધો કરતા હોય ભંગારીઓ જ કહેવાય. બે દુકાનો કરી કોઈ નાની મોટી વાત છે લે હે? મજૂરી કરી રાતે ઘરે આવતા નહીં 12-1 વાગ્યા સુધી. આ ભંગારમાં તો મળતા રહે એમ પાછું. તો પછી ગમ ફરી તારે પ્રગતિ થઈ. તારા કાકાને મારી યાદ આવી ગઈ કે બા યાદ કરતા હતા. જરૂર કેટલા પૈસા છે આકો પૈસા તો હવે આમ તો 20 રૂપિયાની થી છે બરાબર પકોડી, લો તો. પણ તારા જોડે ના લેવાય લ્યા. શરમમાં તો નાખી તું એ યાર. ના કાકા સંબંધની જગ્યાએ ધંધાની જગ્યાએ પૈસા તમારે લેવા જ પછી લ્યો. એટલે આ છોકરા હવે તું નાનો હતો ને તને રમાડીને મોટો કર્યો છે. હવે હું તારા જોડે પૈસા લઉં તો હું ચો લાવું લે હે? એ આપણા સંબંધની વસ્તુ હ. આ તમારા ધંધાની જગ્યાએ તમારે રૂપિયા હિસાબ રાખવો પડે. લ્યો પૈસા લ્યો. હવે તું આવ્યો હે, તું મારો હગો નીકળ્યો બરોબર છે. કદાચ કોઈક બીજો મોણો હોય ને તારી જગ્યાએ તો એના પૈસા હું લઈ લઉં, પણ તારા પૈસા તો ના લઉં. લ્યો ને પૈસા કાપીને જે થયા હોય બીજા પાછા આલો મને. ના તારા જોડે પૈસા ના લેવાય. ગમે એવો તો મારો શેઠાનો હગો સાધો એનો તો ભત્રીજો હી, એટલે પૈસા ના લઉં હું. મૂળ તો શેઠાના જ ભાઈબંધ ને પણ લ્યો. ના. તમે ત્યાં ઘેર આવો ને તાર મને 500 રૂપિયા વાપરવા આવજો. ના નહીં પાડું. અત્યારે પૈસા કાપો તમે. હાલ હું 1 રૂપિયો નહીં લઉં હો. તું તા લઈ જા પાછા. પૈસા કાપો ને તમે. એટલે હું પ્રેમથી ના પાડું છું. ફેરવાનો કદી હોય નહીં આવું. પૈસા કાપો તમે. અરે ખબર નહીં પડતી લે. એકવાર કહું એટલે કે પૈસા નહીં લેવા લે હે? તો મુએ તમને સમજાવું, તમને ખબર નહીં પડતી. પૈસા કાપો. અલ્યા તું મારા ભાઈબંધ સાધાનો ભત્રીજો હોય એટલે તારા રૂપિયો નહીં લેતો સમજો. માર કાકુ બોલી પાઈ કે કોકના તો જઈને મફતનું ખાઈને આયો. અલ્યા આ બોલા તો મારું નામ આલજે કે બાના તો પકોડી ખાધી હતી. બોલત બંધ કેજે તું. સંબંધ નહીં રે. પૈસા કાપાય કે નહીં? નહીં કાપા. તમારી મરજી. તાણ આજથી આપણો સંબંધ પૂરો. પ્રેમથી કહું એટલે મોનતો નહીં લે. મારી વાત આપણો સંબંધ પૂરો. હું મારો કાકો સાધો ભાઈ બે કદી હોય નહીં આવીએ. અલ્યા પણ એવું ના હોય છોકરા. આ તો મેં તને પકોડી પ્રેમથી ખવડાવી છે. તું હમત તો ચમ નહીં લે હે? ના ગમે એવો સંબંધ હોય ધંધામાં તો પૈસા લેવા જ પડી લ્યો. તમે અમાર તો ભંગાર વેચવા આવતા તો માર કાકો તમને પૈસા ના આલ દેતા. હા એ તો આ હતા, પણ મારી વાત સાંભળ. હવે મેં તને પકોડી 10 જ ખવડાવી, વધારે નહીં ખવડાવી બરાબર. એટલે મને કોઈ નુકસાન નહીં. તું એની ચિંતા ના કરી. ના પૈસા તો તમારે લેવા જ પડી. ના હવે તું પૈસા આલે તો રમાડી મોટો તને જેને કર્યો છે ને એની સોગન. હા તમારી સોગન આલ દીધી. હા મારી સોગન નથી. કશો વાંધો નહીં. યાર તમે સોગન આલી એટલે આપણો સંબંધ બચી ગયો. બાકી સંબંધ તોડી નાખો જ નહીં. પણ પૈસા ના લેવાની યાર. હું ગોડો ગણાઈ દઉં. હારું હેડો. હવે તમારી મરજી. તારા કાકાને મારી યાદ આવી જાય સાધાને. પોતે ઈવન હંગાત લઈને આય. હા આપણા ઘેર આવજો એક દાડો રોટલા ખાવા. એ હારું હો. એ આવો. આવજો દાણી. એ હા કેવું પડે હો. આ છોકરાને હું એ નાનો હતો તારા રમાડીને મોટો કર્યો તો હજુ સુધી મારો જે ઓળખાણ રાખે છે. સારું કેવાય. એ ચાલો એ પાણીપુરી એ ઠંડી પાણીપુરી. ચલો એ પાણીપુરી એ ઠંડી પાણીપુરી. એ ચલો એ પકોડે એ ચલો એ પાણીપુરી. આઠું મજામાં. એટલે ભલામણ મને હું લેવા આઠું કોશો યાર? તમે મારા આઠું ઠોટાણી આઠું જ ખાવ ભલામણ એ. એલિયા માર હારીમાં હું એકલો જ જમશું, બીજો કોઈ જમત નહીં. આઠું એક વાત કહું. હા તમે નેચાડા વાહમાં પરણેલા, હું ઊંચાડા વાહમાં પરણેલો. ખબર નહીં? તમે ગોમાં પડેલા? ઓજ ને જાણી. હટ તમારું ભલું થાય. ભલામણ કોઈને એ ગોમાં પડે. તેમ ના પરણે? એલિયા યાર હું વાત કરું કેજો યાર તમને. કેમ? હું પડ્યો ને એટલે મારી ડોશી વખમાં આવી બરાબર છે. તમે જોવો તો હું બોલું ને એવું હોમન મને આલે છે. એના ચેડી અમારા ગામના 2-3 જણા મેં પરણાયા બરાબર છે. હું મોરવાઈ છું. એને તમે જોવો તો હોમન આલે. અરે ભલામણ તમે એવા ગામમાં જઈને પરણ્યા? આઠું હું વાત કરું. મારા કાકોને જોવા ગયા ને એટલે ફાઇનલ કરીને જ આયા. માર તો એકન પૈણું જ નતું. એવું છે એમ? અને તમારે એકલાનો વખો નહીં, મારે વખો. તો આપણે બધા ક્ષેત્રના એમ ને ગરીબોન ક્ષેત્રીય એવું થયું તો. પણ એ આઠું હા તમે ક્ષેત્રના તો પછી બીજા છોકરાનો કરા ક્ષેત્રાય હે? એમ નહીં
પછી અમારા ગામમાં કેવું થાય ખબર છે કે આ ડોહાની ડોશી એકલી બોલકણી છે પણ બે ત્રણ જણા પહેણાયા ને એટલે એમ કઈ ગામમાં જ આખું બોલકણું. હા એ વાત સાચી. સમજે કે ના સમજે? હા પછી ફેરથી કોઈ હગું જ ના કરે. હા એટલે હવે મારી વાત સાંભળો. હા તમે મારા ગોમ પેટે આઠું છો બરોબર છે? આઢું ખરા ને? હા એટલે હવે પકોડી ખાધા કર હું ના, તો ના, બની ના, ના, જવા ના, નાસ્તો નહીં કરવો મારી વાત સાંભળો મારે ના. મોડું થાય. પકોડી તો ખાવી જ ના, 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 પડશે. હું નહીં ખાઉં. ના તમે મારા હગા કેવો પકોડી તો ખાવી પડે એ ના ચાલે. હારું હેડો તાન થોડું મોન રાખી નાખીએ. વધારે નહીં ખવડાવ બસ માપની. હા, હા, હા. હાય. એ ચલો 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 હું કહું તમને હમ, આ તો આપણે બધા ક્ષેત્રના હમ. પણ હવે ના ક્ષેત્ર એનું હો રાખજો પાછા. શું કીધું? આવા ખેતરાઈ ગયા, આવા ખેતરાઈ ગયા, હે? એમ ને હમ. આ કોઈ છોકરા પહેણાવતા ના હગું ના કરાવતા એ પાછા એમ. ના 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 એ તો અમારા ગામમાં ખબર પડી ગઈ કે ભાઈ પોપટલાલની ડોસીને જોઈ નીકળ કોઈ ના પડે. એવું છે? ઓ બરોબર. એ બધા કોળિયા ફાળ છે. વાત સાચી. કઈ જગ્યાએ બોલું ને કઈ જગ્યાએ ના બોલું એ ખબર નહીં ઓ પડતી. વાહ બધા રખા જેવા છે. વાત સાચી ગોડે એક નંબર. ઓ વાહ. એ ચલો 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 એ પાણીપુરી 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 એ ઠંડી ઠંડી પાણીપુરી એ ચલો 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 ચલો. હે હગા હા આ ધંધામ જેવું રે. હવે આઢું તમે ધંધાની વાત કરી છે ને હા. એટલે હું તમને મારી રિયલ કહાની કહી દઉં. હા, હા. બરાબર. હવે હું જીવાકમાં ભણ્યો ને જીવાકમાં હું લગભગ ત્રીજી કોલેજ કરતો હતો બરાબર છે. કોલેજ કરતા કરતા મારે તમે જુઓ ને ફોરેસ્ટ ખાતામાં નોકરી લાગી. હા હા નોકરી લાગી એટલે ઇન્ટરવ્યુ આવી ગયું બરાબર છે. એટલે હું ઇન્ટરવ્યુ આલી આવ્યો પાસે થઈ ગયો. હવે નોકરી જોઈન કરવા નથી મારે હા. અને મેં ડોશીને વાત કરી હા. તો મારે ફોરેસ્ટ ખાતામાં નોકરી આવી છે એટલે કે હવે હું દઉં છું. એટલે ડોશી ભરચી કે ફોરેસ્ટ ખાતામાં વાઘ આવી તમને ખાઈ જાય તો હા, એ વાત એ સાચી આમ તો. એટલે ડોશી ના પાડી એટલે આ પકોડીનો ધંધો કરવો પડ્યો. પણ એમ નહીં કહેતો નોકરી જતી કરી. નોકરી તો જતી કરી બરોબર હ હા. એ તો વાઘ આવે તો ખાઈ જાય તો. હા પણ આ પકોડીમાં કેવું રે તો ભાઈ હું એ ધંધો કરું. પકોડીમાં ઓ પકોડીમાં જો ધંધો કરતા આવડે ને તો પકોડીનો ધંધો કરાય ને કે ના કરાય. એટલે આપણે ના આવડે. હા? હા તમે શીખવાડો તો આપણે ના આવડે. ના હું મારા ધંધાનો સિક્રેટ કોઈ કહેતો નહીં. ના ના એટલે મારા ગામમાં ખોલ્યું હા તમે તારે કરવું હોય તો કરજો ના નહીં હો. એટલે આ બધું આમ કેવું રે મળે તાર. મળતા તો રોજનું રે 500 રૂપિયા. હમ? 500 રૂપિયા. બસ ખાલી 500 રૂપિયા. હા 500 રૂપિયા. 500 રૂપિયામાં આપણે આનંદ આવી જાય. પણ 500 રૂપિયા હું પાડવો હે. બધું પાલવા એ તો તાને હમ. ટીપે ટીપે સરોવર ભરાય સમજે વાતમાં. આડું રોજના 2-3 હજાર રૂપિયા કમાવાનું હોય તો બરોબર ભાઈ આ 500 રૂપિયા તો આપણે ના પાડવા ભાઈ. 2-3 ના રોજના 5000 કમાવું એવી ફોરેસ્ટ ખાતામાં નોકરી ડૂસી જતી કરાય જોડે રહીને. હાથે કરીને પગ ઉપર કોડિયો મારે એમ ઓ વાહ તમે તો આ ઓકા વળીને પકોડી વેકે છે ને કયા સૂટ બૂટ પહેરીને આમ સાહેબ થઈને ના ફરતા હોય તાણા મજૂરી કરીને તૂટી ગયા ખાલી ખોટા. એ ચલે ચલે પકડે પકડે પકડે. પૈસા છે હા? કેટલા પૈસા છે હવે ભલા મોણાથી વાત કરો યાર. 10 રૂપિયાની પકોડી ખાધી તમે અને હવે તમે મારા આઢું નીકળ્યા છો ગોમ પેટે અને પૈસાની વાત કરો લે શરમ આપી જો. પૈસા તો હાલવા જ પડી કે ભાઈ. ના ના ભલે દૂરનો આઢું રહ્યો પણ હું 1 રૂપિયો ના લઉં. પણ આટલું ધંધાની અંદર શરમ ના હોય ભાઈ સમજ્યા. એ બીજા શરમ રાખતા નહીં હોય પણ હું શરમ રાખું છું. હગનો 1 રૂપિયો ના લઉં. વાત સાચી હે પણ એ લેવા પડી. ના 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 આવું ના ચાલે આવું ના ચાલે. 1 રૂપિયો નહીં લઉં તમે કીધું તો ખરી. લે 10 રૂપિયા. ના ના 10 રૂપિયા નહીં. આટલું ભલા મોણ અહીંયા તમે એ બાજુ આવતા નહીં કોઈ દાડું તો હું તમને કોઈક દાડું ચા પાણી કરવા લઈ જાઉં પણ તમે જ ભલા મોણા હોય મને પકોડી ખવડાય એટલે પૈસા તો લેવા પડે. હવે ઓળખાણ પડી ગઈ છે હવે હું તમારા ઘેર સ્પેશિયલ આવ્યો ભાઈ એની ચિંતા ના કરો. સાચું કોણ. સાચું. હા તો આ વખત આવતો આવજો હો ને. હા ફાઇનલ આવ્યો પણ પૈસા નહીં લો. હા. હારું હેડો કશું વાંધો નહીં પૈસા ના લેતા બરોબર. બે આવજો તાર. એ હારું હો. હા હો. રોટલા ખાઈ એવા આવો. હા કશો વાંધો નહીં. ઉભા દાડે આવ્યો પણ બપોરના રોટલા તમારા ઘેર. ના રાત રહેવું પડશે ને આપણી વાડીએ રોટલા ખાવાના. આ ધંધો કોણ સંભાળે પછી આ એ વાત સાચી. ત્યાં પછી યાર ગમે તેટલું કરવાનું ધંધો સંભાળવાનો. હારું હારું લે હાડો તાણ આવજો હો. એ હા એ ચલો 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 એ પકોડે 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 એ ચલો 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 ચલો. ચલો 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 એ પાણીપુરી 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 એ ઠંડી ઠંડી પાણીપુરી એ ચલો 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 એ પકોડે 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 એ ચલો
મોઢું અંભાડી વાત કરજે ને કે મોઢું ફરી જા પાછો. એટલે તમે મારું મોઢું ફેવરશો? ઓ તારો અલ્યા ચોર, તું હું વાયરો મોઢું ફેવરી? એ ચોર તારો ભા ચોર નહીં કહેવાનું. મોને મોને બોલ, મોને મોને બોલ. હજી એવો ને એવો કોળિયા ફાળ જવાબ ના હાલતું. એ મોને મોને બોલવા તો તારે જરૂર છે. તું મોન વગરનું બોલી રહ્યો લે. મારું નામ તો બા છે બા. હા તે ચોર ને થોડું કરે મોન હાલવાનું હોય. હજુ કહું છું હો, ચોર ચોર કહે નહીં એને કજો આધા માજી સટકલી સટકી ગયું તો કોઈનો નહીં. અલ્યા તારું શેઠ થી સટચી ગયેલું જ છે. તું કઈ ફોતરું ઉખાડી તો અકતો નહીં યાર. એ હજુ કહું છું હો, લિમિટ માં રહેજે, લિમિટ માં રહેજે. ન કહેવાથી હાથો નહીં જઈએ કી. ઓળખાણ પડી કે ના પડી એમ કેજો, બીજી વાત જવા દો. ઉભો રહેજે, ઓળખવા દેજે. ચાલે ઓળખી લે. ના કોઈ ઓળખાણ ના પડી હો ભાઈ. અલ્યા જગ્ગા ચોર ઓળખાણ ના પડી? એ ચોર ચોર કરે ને નકર મજા નહીં આવે. અલ્યા ચોરી તો ચોર જ કહું તાણે, બીજું હું કહું કો. હજુ કહું છું મોને મોને બોલજે. ચોર કહે નહીં, હું ચોર નહીં, ઈમાનદાર છું, ઈમાનદાર. અલ્યા ઓળખો ઓળખો, મને ઓળખો. બધું હું યાદ કરાવું તમને. આપણે નાના હતા એટલે આપણે ભેગા એરંડા ચોરી કરવા જતા. યાદ છે? ના કોઈ યાદ નહીં હો. કોઈ યાદ નહીં? ના અને હું યાદ કરાવું તો ના ભાઈ કોઈ યાદ નહીં. આપણને તો કોઈ યાદ જ નહીં આવતું. એક દાડો પેલા કરશનભાના ખેતરમાં આપણે એરંડા ચોરી કરવા ગયા, ખબર છે? એરંડા ચોરી કરી અને વેચ્યા, પછી એ પૈસા લઈ અને આપણે મેળામાં ગયા અને મેળામાં નોમ લખાયું હાથ ઉપર, ખબર છે? હાથ ઓમ કરો. આ એ નોમ જુઓ. શક નહીં જગ્ગો. જગ્ગો ચોર લખાવાનો હું તો કહેતો હતો, પણ તમે એકલો જગ્ગો જ લખાયો. અલ્યા જેઠા ચોર તું. વાહ વાહ, હું પણ મને ચોર ચોર ના કહો યાર. એ અલ્યા એ તને ખબર નહીં પડતી લે હે? આટલી ઉંમરે તું મને ચોર કહી લે હે? હવે તમે ચોર હતા તો પછી ચોર જ કહું તાણી. અલ્યા પણ તું પ્રેમથી નતો કહી શકતો લે હે? પ્રેમથી ચોથી કહું કહેજો. આપણે નાના હતા એટલે આપણે ભેગું રમતા, ભેગી ચોરીઓ કરવા જતા, એટલે જે હોય એ તો મારે કેવું પડે ને. અલ્યા તાર તો તું પેન્ટ શર્ટ પહેરતો ને ચશ્મા પહેરતો, આ જફામ ચાળા આવી ગયો લ્યા. આ તો તમે તાણી પેન્ટ શર્ટ જ પહેરતા કે યાર તેમ ચાણી આવી ગયા. અલ્યા ધોતિયામાં આબુ પડી ઉંમર થી એટલે હું કરે કેજે? અમારે તાણી ઉંમર થી એટલે આ જબ્બાન લેગા ઉપર આવવું પડી. ઓળખાણો ના હો ભાઈ તું જેઠા કોઈ દાડું. આ તો મુએ તમે ના ઓળખી શકો, પણ તમારા આહાર ઉપરથી ઓળખી જો હોય, બૂમો પાડતા હતા ને એટલે. એવું છે એમ? ઓવા. બરોબર, તું મારો પાક્કો ભાઈબંધ છે હો પાછો. હા હા જગ્ગા ચોર. હા હવે ચોર ના કે યાર. ના પણ આ તો યાર બધું નાનપણનું યાદ કરવું હા, પડે. પણ એ ચોર ના કે, ચોર ના કે. હારું હારું ચોર નહીં કહું, આ તે ધંધો તમે નાશો કહું. અને એ જગ્ગા ચોર હતું ને એ ડુપ્લિકેટ નામ હતું મારું, અને ઓરિજિનલ નામ છે બા. હા હવે બા સહીમ ને. હા એટલે બા કહેવાનું. એટલે આપણે નાના હતા એટલે જગો જગો કઈને બોલાવતા એટલે. ઓ વાહ, પાછળ ચોર ના લગાવતો. હવે કઈ દઉં તને. પણ મને એક વાતની સમજણ ના પડી યાર. કેમ? તમારા કાકો જે ગામમાં ભાગ રાખતા ને જમીન વાવતા, હા. એથી તમે અડધી રાતે ગામ છોડીને કેમ આવતા રે? કેમ આવતા રહી? હા અલ્યા ચોરી કરતા પકડાઈ ગયો તો રાત ગોમ છોડીને આવતા રે. આ ગોમમાં વસ્યા પછી કેમ રાતોરાત ચોરી કરતા પકડાઈ ગયા એટલે? પકડાઈ ગયો તો મને મારે મારા કાકા ને માર્યા. એવું છે એમ? ઓ બે બાપ બેટો ચોરી કરવા ગયા હતા, પછી ધોકા પડ્યા. રાત ગોમ છોડીને માની છોકન આવતા રહ્યા. ના ના ચોરીઓ કરો એટલે પછી માર તો ખાવી જ પડે કે આપણે ચોરીઓ કરતા એટલે પકડાઈ જતા એટલે કેટલી માર ખાતા. આ બધું શીખવાડવા વાળો તું હી જોઈતા તેમાં. મારું નામ ના આવે હવે તો આપણો ભાઈ મેળામાં જેવા પૈસા ફૂટતા એટલે ચોરીઓ કરતા. હવે તું મારો ભાઈબંધ છી જેઠો હો. હવે તને પકોડી ખાધા કે હું ના જવા દઉં. ચાલશે, નહીં ખાવી નહીં ખાવી. ના પકોડી તો ખાવી પડે. જો આ ધંધો રહ્યો ને આપણે ચોરી બંધ કરી દીધી, મોણા આપણે સીધા સાદા થઈ ગયા, બરાબર છે? જો તેઓ આ મેં મારા પોતાનો ધંધો ખોલ્યો છે ગામમાં. પકોડીનો ધંધો કરો એમ ને? ઓ વાહ. ના ના હારું હારું. હવે પહેલાની વાતો બધી ભૂલી જવાની યાર. એનું યાદ ના કરાય યાર, ન કહું આબરૂ જાય યાર. સમજો? સાચી વાત. હા ના તો યાદ કરાવવા માટે ખાલી મેં બધું યાદ આ એ કરાવ્યું. તો ખાલી તે મને ઓમ કહી દીધું હોય ને આ નામ લખાવી તારા ભાઈબંધ હું તો હું ઓળખી જતી યાર. ના ના આ તો મારે હું ત્યારથી બધું કહેવું પડે ને એટલે યાદ આવે તમને. આ એ વાત સાચી છે. બીજી બનાવું? ના ના વધારે નહીં ખાવી. હા બીજું શાંતિ છે ને? બસ શાંતિ. તમે એવું કરો આજ? હું હા તો નોકરી કરતો હતો વચમાં, હા. પણ બધું હવે ઉંમર થઈ ગઈ ને એટલે છોડી મેં. છોડી મેલી? હું હાલ તો હવે ઘેર. કમાઈ શું ખવડાવે તા? છોકરા
છોકરા કમાઈને ખવડાવી એમ? ઓવા બરોબર. જો તમારે તો હજુ અમારી જેટલી ઉંમર નહીં થઈ તોય તમે ખાટલે બેસી ગયા, અમે તો હજુ કહેડા કરી જઈએ. તમે મારાથી 7 વર્ષ મોટા હો. વાત સાચી છે, પણ હવે કહેડા કરવાનું નસીબમાં લખાણું હોય છે તો કરવા પડી, એમાં હું નવાઈ છે. સાચી વાત છે. તાણે પછી આ તું તો આ ડોશોના કારણે આ કહેડા કરવા પડી. કેમ દુષ્યન કારણે? લોહી પીજી લોહી ના પૈણા તો સારું જમ તાણે કંટાળી છે, કંટાળી. ઘેર જઈએ તો આમ ધંધો કરીને જઈએ ને તો હખવારો નહીં લગાડે, એમ નહીં કે ડોહો ધંધો કરીને આવ્યો છે તે શાંતિ રાખીએ. ઘેર જઈએ તો બખાડા. હું તો ઘેર જતો જ નહીં, હવાથી આવી તો હોજે ઘેર જવું. ખાઈને પછી હુઈ જવાનું, માથાકૂટ વધારે નહીં કરવાની. તે ચમ એવી ડોશી લાયા હતા ને? હવે મોરવાઈ ભટકાઈ જવું કરે કે જો તારા મોરવાઈ શિકાર એવો મળ્યો છે ને એ ગમો ના પૈણા તો સારું છે. ચલો પૈસા દેખો. અલ્યા જેઠા, એટલે રૂપિયો ના લેવાનો હોય તારો તો સમજો. ના ના, આપણે ભાઈબંધી એક સાઈડ અને ધંધો એક સાઈડ, પૈસા તો લેવા પડે. ના 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 ના, તારો રૂપિયો તો હું આજે નહીં લઉં, કાલે નહીં. હવે એ તો આપણે છે ને એરંડા ચોરીઓ કરવા જતા, એરંડા ચોરી કરીને લાવતા, પૈસા ભેગા કરતા ને ભાગ પાડતા, એ વાત અલગ છે. હાલ તમારે પૈસા લેવા પડે. ના ના જેઠા, આ તો હું મારો ધંધો એક ચાલુ છે. જો બંધ હોત ને તો હું તને ઘેર લઈ જત મારા, અને 2 દાડા રાખો જ ને પછી તને ઘેર મોકલો. ના ના, પણ હવે ઘેર તો નહીં આવવું, પણ કેટલા પૈસા દેખો. ના, રૂપિયો તારો તો નહીં લઉં હો, મને ના ખબર. પૈસા તો લેવા પડી. ના ના, તું મારો ભાઈબંધ છે જીગરી, એટલે હું તારો રૂપિયો ના લઉં હો ભાઈ. હારું હેડો, કશો વાંધો નહીં, પણ આવો એક દાડો આપણા ઘર બાજુ હેડો, રોટલા ખાવા. હા કશો વાંધો નહીં હો, ફાઇનલ આવ્યો લે, આવજે તાર હો. એ હારું. હા આ તો આ ગામમાં થોડું કામ હતું એટલે નીકળ્યો હું અહીંથી, હા હા. પણ તમારો અવાજ વાપરી ગયો ને એટલે મેં કીધું આ તો જગ્ગો ચોર છે લ્યા. આ ગામમાં આપણે પેલા ગામમાં ચોરી કરતા ને, પણ આ ગામમાં આવીને મેં નોમ બનાવી દીધું હોય. નાના છોકરાને તું પૂછે ને કે બા ચો લ્યા તો મારા ઘેર મૂકવા આવશે. એવું એમ ને? ઓ વાહ, ગમે તે જરૂર પડે ને તો તું તાર મને યાદ કરજે. હારું હારું હો. હો એ આવજો તારી. એ આવજો હો. અને એક દાડો આવો આપણા ઘર બાજુ હવે. હા ચોક્કસ ચોક્કસ આવ્યો. એ હા. હા એ ચલો ચલો ચલો, કેવું પડે હો ભાઈબંધ, તો આવો હો જોવા બોલવા ઉપરથી ઓળખી પાડ્યો. અમે નેના હતા તને તો 2 જણા ખેતરમાં બહુ ચોરી કરી, આ તો ધંધો કરી હવે બેઠા. એ ચલો ચલો ચલો, એ પકોડે પકોડે પકોડે. ચલો ચલો, એ પાણીપુરી પાણીપુરી પાણીપુરી, એ ઠંડી ઠંડી પાણીપુરી. કૈડા કેટલા ધંધો કર્યો બોલ હેડ. અલ્યા તું મને પૂછનારો કોણ લે હે? અલા ભૂલી સમજાઈ, હું તારો ભાગીદાર છું. હું નહીં પૂછું તાર કોણ તારો ભા પૂછશે? તું મારો ભાગીદાર? હા ચલો 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 ચલો, એ પકોડે પકોડે. એ કૈડા, તમારા કોમ નહીં કે ભાઈ તમે ધંધો જોવામાં આઈકો, તમે બૂમો પાડતા ને પાડતા રહેવાના. મને દેવું હતું કે તમે ધંધો જોવામાં આવ્યો છે, ભલા મોણા ઉભા ઉભા બૂમો જ મારો. એ કડવા કઈડો 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 ને કામ મજા નહીં આવે હો રાખીએ. આ તો ભાગમાં ધંધો કરે છે એટલે બરાબર કશું બોલતો નહીં, બરાબર ને કે તું મારો ઈમોનો નહીં પાછો હો રાખીએ. મારી વાત સાંભળો, તમારો ભાગીદારો ગમે એવો ભલા મોણા મોનથી વાત કરો યાર. એ ભાગીદાર હોય તો તેલ લેવા જા, એમાં હું નવાઈ કરી રહી હે. મોને મોને બોલવાનું તને કહી દેવું હો રાખીએ, અને બૂમો પાડે કે કોઈ ગ્રાહક તારા ભાઈ ના આવે. અલા પણ તમે તો એક લારી ચાંદની લગાવતા નહીં, હજુ સુધી ગ્રાહક બંધાણા નહીં. એ તો ગ્રાહક આવી લ્યા, રોજે રોજ થોડા આવી વાત કરી રહી છે. હારું હેડો બૂમો મારો યાર. મને એવું લાગ્યું તમે આ બૂમો મારો એટલે ગ્રાહક બંધે નહીં ખું એટલે કેવું પડ્યું. અલ્યા ગ્રાહક અમુક અમુક બંધાણા નહીં, અમુક નહીં બંધાણા લે. હવે હારું હારું બૂમો મારો હેડો, બેઠા કરતી બજાર ભલે. તારા પછી બૂમો પાડે કે કોઈ નહીં. એ ચાલો 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 ચાલો, એ પકોડે 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 પકોડે. હા ભણા, આવો મહા. અમારા ગામમાં ઓવા ચોથી ભૂલો પડી ગયો લે. આ અમાર મહાન ભેગો થવા આવ્યો. એવું છે? ઓવા બરોબર. ભણા, હવે તું એવા સમયે આવ્યો હે કે હું ધંધા પર હું, બરાબર છે, અને હવે તને ચા પાણી કરવા ઘેર કોણ લઈ જાય? મહા ચા પાણી નહીં કરવા, હવે હું મારા મહાન ઘેર જ જવું કે ચા પાણી કરી લઈએ હો, કીધું એટલે આવી ગયું. એક કામ કર, પકોડી ખાય? ના પકોડી નહીં ખાવે, ખા કઈ યાર. હાલ ઘેરથી ખાઈને જ આવું હું. પગ ખાઈને આવ્યો.
પકોડી ખા એ ચાલો એ પકોડે પકોડીનો ધંધો કર્યો. ઓ પકોડી જેમ દાડો જાય થોડું આઈટમ બદલવાની. એક દાડો સમોસા હોય, એક દાડો મકાઈ હોય, બધું અલગ અલગ. કંટાળીને પૂછો જ ખરા ઈન ચેટલાની ખાવાની હું સતી બનાય કરો. અલ્યા શાંતિ રાખો કે યાર ખાવા દો. બોલ ભણા કેવો ટેસ્ટ છે આપણે પકોડીનો? એક નંબર મસ્ત પકોડી બનાવી હો. મસ્ત છે ને? ઓવે. બીજી બનાવું? ના એટલે તો બહુ થઈ ગઈ. બહુ થઈ ગઈ? આવ. બસ તાણી. એ ચાલો પકોડે બીજું કેવું ચાલે? બસ શાંતિ એકદમ એકદમ. બસ તાણ શાંતિ એટલે થયું વળી. તમારે કેવું ચાલે? ભાઈ આનંદ મંગળ. બસ તાણી. તાણ આ ધંધો લઈને બેઠા એટલે હેડી જાય આપણે તો. મારા માસીને શું કરે? હે એ રે ઘેરે તો પોણાનું મોઢું થોડું હંકળાઈ ગયું, ખુલતું નહીં. હવે એ તો યાર બધાને મોઢા હરખા ના હોય કે અમુક ના ખાડા પડી ગયેલા હોય ને અમુક ના ગાલ ફૂલેલા હોય. નેટ ખોલે ને એવું લાગે યાર, જો કે પકોડી એ જાતી નહીં. હવે તમને એક વાત કહું, હા મારા ભણાને કોઈ નહીં કહેવાનું હો, તમને કહી દઉં. સારું. ભાઈ સોના મના ઉભા રહો. એ ચાલો પકોડે એ હું જઉં માં. સારું હો. હા. હા. વણા કશું લેવું નહીં હો, તું તો જા વાંધો નહીં. હું નહીં લેવું, આ તમારે એકલા થોડો ધંધો, ભલામણો ભાગમાં ધંધો. લાય ભાઈ 10 રૂપિયા. એ મારો ભણો છે બરોબર છે એટલે વધારે બોલવાનું નહીં. જા ભણા તું તાર જતો રહે. તમાર ભણો થતો હોય તો ભાઈ તમારા ઘેર હોય, ધંધા ઉપર ના હોય આ બધું. લાય 10 રૂપિયા લાય ટેણી. હાલો માં, તમારા ભાગમાં ધંધો હો? વાહ, હરખો ભાગીદાર છું હું આમાં. હા તો કશું વાંધો નહીં, હું પૈસા આલ દઉં. અલ્યા નહીં હાલો રેવા દે. નહીં તા માલવા ભલામણો, ધંધા ઉપર તો કોઈ બાની શરમ ના હોય. સાચી વાત કાકા તમારી. ઓ લ્યો આ 10 રૂપિયા. તમારા ઘેર હું આવું ને તાણે તમે તાર જે ખવડાવો ને એ ખવડાવજો, બાકી ધંધામાં શરમ ના હોય. વાતો હારું, કરો હો, ભણા. ભલામણો, આવી રીતે ને આવી રીતે ભિખારી થાઓ. ભણો હોય કે કોણો હોય તો પૈસા લેવા પડે ધંધા ઉપર ભલામણો. અલ્યા તારી આ મારો વર્ષો હદની બાદ જઈ રહ્યો છે. ઓના હું એ ભાગીદારમાં ના રાખ્યો હોત તો સારું હતું. હવે ઓના ભાગીદારમાં રાખી અને મેં મોટી ભૂલ કરી છે. મારો ભણો આવ્યો તો એની આબરૂ ના રાખી ઓને. ઓને કોક કરીને છટકાવવા પડશે, તાણા ધંધો કરવાની મજા આવશે, એ સિવાય મજા નહીં આવે. કળવાજી હા ધંધા ઉપર અમન નહીં ખાવા દેતા, અને હમણાં ભણ્યા તો મફત ખવડાય એમ જતા હતા. કને કીધું તું ભરવાને? ખાલી ચેક કરતો તો. હવે આપણો મારી વાત. હા દુકાને જઈ અને ખોખો લેતા આવો પકડીને જોડો. ઓહો ખોખા આ પડે આ નું કરવા હી યાર. અલે આટલા ના ચાલી યાર. આ પટવા દે યાર. એમ નહીં, કોક પબ્લિક વાંચી નીકળો ટેમ્પો ભરીને બરોબર છે, અને આખો ટેમ્પો હોય કે ઉતરી જાય તો ખોખો લેવા ચોકડ દોડવાનું. એ વાત સાચી. તાણા પર જો તમે તાર મનનો મારજો, હળો ખોખો આલ દે. એમ નહીં, તમે જો હું વેકું. એટલે આ તમને હમીરી પકોડી ભાગા આવડતું નહીં, તમે હું ઢેખાડા વેકો લે. હારું હેડો. કોઈ ધંધો કર્યો છે એ? હારું તમે વેકો હું લઈ આવું છું. એટલે તે તારી જિંદગીમાં હળી ભાજીને કટકો કર્યો નહીં લે. ચમ તમાર ભેગું ભાગ નહીં કર્યો ધંધા ભલા મોણા. અલે ભાગ તો હવ કરે, પોતાનો ધંધો જમાઈને બતાવે એનું નામ મોણો એ તો કહેવાય. રહેતા પ્રગતિ કરે. હવે તું પગારતી કરી રહ્યો ઠેકાડા હેડ નીકળવાથી. હા જઉં છું, હવે લઈને આવું ભલા મોણા. આવી રીતે ભાગીદાર થી વાત કરવાની હોય યાર. એમને તમે વાતો એવી કરો પછી મને યાર રી ચડાવી યાર. હારું હેડો હું ખોખા લઈને આવું. કેટલા પેકેટ લાવું કો? એક લાવો. એક જ? હાવ. ભલા મોણા 2-3 મંગાઈ જો ને એક પેકેટ ઓલે હું હળી કરાવો. એટલે આ વરસાદનું વાતાવરણ છે, પછી વધારે લાવીએ ને હવે જઈ. હારું હેડો એક પેકેટ લઈને આવું. ઉપડો. એ ચાલો. મારી વાત ઓબળો, હું તો જાઉં છું પણ ધંધો મન લગાઈને કરજો, અને રૂપિયાનું કોઈને બાકી આલતા નહીં, ટીમની માલતા નહીં. એ ભાઈ તમે ભાગીદાર આજ થયા છો બરાબર છે. હું 365 દાડા ધંધો કરું છું, કઈ રીતે કરો કઈ રીતે ના કરો એ મને ખબર પડે. હું ભાગીદાર છું, મારે કહેવાની ફરજ છે એટલે કીધું. તમારા કરતા દિવાળીઓ વધારે મેં જોયેલી છે. હારું ભાઈ સાહેબ ધંધો કરો મન લગાઈ. હા ઉપડો. એ ચાલો. એ પકોડે. હાય હવે ઓને કાઢ્યો. અરે હોત ને તો ધંધો કરવાની મજા ના આવત. અરે રે કોળિયા ફાળ છે, ઓને કાઢી મેલ્યો, હવે ધંધો કરવાની મજા આવશે. એ ચાલો. આ
અલ્યા હું વિચારમાં પડી ગયો ધંધો જેટલાનો કર્યો ધંધો હા ધંધો તો કોઈ છો જ નહીં. ચમ ધંધો કોઈ થયો નહીં એટલે આ પકોડી ઓછી થઈ ગઈ ઓહો માવો ખાસો ઓછો થઈ ગયો ચમ ધંધો થયો નહીં પાણી તો હમુડતો રે નહીં હવે કડવાજી હું તમને શું વાત કરું કે આ બધું ઓછું થઈ ગયું ભલા મોણા તમે કોઈ ધંધો થયો નહીં હવે કડવાજી મહેમાન માટે તમને ખબર છે ને આ બા માથું હાલ દે એવા હી એટલે ગમે તે મહેમાન આવે એને હું પકોડી ખવડાવું પણ પૈસા ના લઉં. તે તમાર કહેવાનો મતલબ હું હોય એ કહેજો પહેલા ગ્રાહક તો આયા તો પણ બધા મહેમાન આયા તો પણ 1 રૂપિયો ના લીધો એકે જોડે. અલ્યા તારું ભલું થાય તારું હું તને હું કઈ જોતો ઓય ધંધા ઉપર હગું વાલું ના ચાલે ઓય તો રૂપિયાની શરમ ના વેઠાય કોઈની અને તે તારા મહેમાનો મફત પકોડી ખવરાઈ નવાજ નહીં ને આ બા કેવા મોણે ખબર મહેમાન માટે તો માથું હાલ દે. અલે તારું માથું હાલ દે કી પાર આવ આ પકોડીઓ ચાલવાના આવી હી હવે મારા મહેમાન આજ મારા મહેમાન આગળ હું પૈસા માંગુ લે અલે 1 રૂપિયો ના લીધો તીલ કશું નહીં મફત ખવરાઈ મફત આ મફતમાં તે આ બધું શું કરી દીધું ઓછું તો થાય જ કરતા ને તારું ભલું થાય તારું ચમ ભિખારી કરવા બેઠો છી અલ્યા મહેમાન નતો તારા ભલા મોણો હોય તારા ધંધા ઉપર ચો મફત ખવરાવાના આવા તારો ભાગીદાર હતું એ ભૂલી ગયો તો તું બસ કરવા બસ હવે હાથ ના ઉપર તો હો અલે હાથ ઉપાડે હાટે તને પાજીન પડતો કરું ને એવી રીત ચડી હે તારા ઉપર અલે આ ધંધા ઉપર તું આવી રીતે મફત ખવરાવી શરમ આવી જુઓ અલે આ તારા મહેમાન હોય તો રોટલા ખવરાવા તક ઓય પકોડીઓ ખવરાઈ તારા મહેમાન હતા ચા પાણી કરાવા તક હોટલે ચા પાણી કરાવા તક ઓય પકોડીઓ ખવરાઈ અલે તને લગી રે મારી બીક ના લાગી એ કડવો મને નહીં છોડા હું મારા મહેમાનોને મફત પકોડી ખવરાય તો કડવો નહીં છોડા મારો ભાગીદાર નહીં છોડા તારો બા મેં ભાગમાં ધંધો કર્યો હું કહું ગયડાનો ધંધો જોમેલો તે 2 પૈસા મુઈએ કમાઉ અલે તે તો મને નુકસાનમાં ઉતારો નુકસાનમાં જો કરવા હવે હાથ ના ઉપર તો મને માતાના હવે બહુ થઈ ગયું જેટલી પકોડી મારા મહેમાન ને મેં ખવડાવી એ મારા મહેમાન હાટાની થાપા મેં ખાઈ લીધી બરોબર છે અલે તારા મહેમાન ને આજે જ મુરત આવી તું બધા આજે જ આયા હવે જો તારા જો ભાગમાં ધંધો કરવો હોય તો કર નકર રહેવા દે મારા મહેમાન આવશે એટલે મારા મહેમાન ના હું મફત પકોડી ખવડાયો બરોબર છે અલે પણ ચાર તો કેટલું હાગું વાલું છે તું તો ગામે ગામ મજૂરી માટે ને ધંધા માટે રખડેલો હી તને ના ઓળખાય ના જ બાર ભલા મોણા ચાર તો મલકમાં મહેમાન આવે તો કોઈનો રૂપિયો નહીં લેવાનો કડવા તારા હગાવાલો માપના છે મારા હગાવાલો રે બહુ બોળું છે બરોબર છે એટલે બધા મહેમાન આવી મારા તાર ભેગું ધંધો કરવો જ નહીં તું મારા પૈસા આલી દે આપણે ભાગ છૂટો કરી દઈએ એટલે તારા ભાગ છૂટો કરવો છે અલે છૂટો જ કરવો છે ને તારા ભેગું ધંધો કરીને મારા ભિખારી થાવું હો કડવા બસ નકા જોઈ લે પૈસા આલી દે તો આપણે કોઈ વધારાની વાત કરવી નહીં ઓવા નકા પછી હવે હમુની રે વરાગજે મને ખબર હતી કે તું ખાલી હવારે બોલતો તો ને એના પર મને ખબર પડી જતી કારે એક જ દાડાનો મહેમાન છે અલા પણ એકી દાડે નુકસાન આવત કોણ ભાવ વેઠવાનો લા યાર પૈસા લાવજે મારા તાર ભેગું ધંધો કરવો જ નહીં તું તાર પૈ હાવકે મફત જ ખવરાવજે ઈને મારો જે હગાવાળું બોળું કુટુંબ છે એવું તારા હોય અલ્યા તો તું મહેમાનનો જીવ લઈ જીવ મારી વાત વાપર તારા કોઈ એટલું મોટું કુટુંબ નહીં આ તો તું હેડે જતા મોળાને હેન ભાઈબંધ બનાવી દઈ એટલે તારા આટલા બધા સંબંધી એમની નોમ નહીં બનાવી તારા સમજો આ તે ગામે ગામ ભટક્યો ઈન ધંધા મજૂરી માટે એટલે હવ કોઈ ઓળખા એ તો ભટકવું પડે તારા સમજો મારી વાત વાપર મારા તારા ઇતિહાસના ચોપડા નહીં ખોલવા તું મને પૈસા આલ દે વાત પૂરી થઈ જાય વાપર મારી વાત આ 500 રૂપિયાનો આપણે સામાન લાયા હતા પકોડીનો બરોબર છે એમાં 250 રૂપિયા તી આલ્યા હતા 250 રૂપિયા મેં આલ્યા હતા બરોબર છે ફક્ત તારા 250 રૂપિયા હેડ 500 હાલ તું કહેતો તો ડબલ થઈને આવશી ને આ ત્યાં પકોડી નહીં પડી પકડ હેડ હજુ 250 રૂપિયા હેડ જતો રે વધી આવી કૂતરા ના મેલ જવું ઇજ્જત થી કે જો એમ કે જાને રે કમળો ભમાયો હમણાં વરાગ્ય પાછો હવે ભાગીદાર છૂટો કરે તને આ તો પૈસા આલ દીધા એટલે બાકી હોય ભાજીન પડ્યો હોત તું એ તારે કોમ નહીં બકા ધંધો કરવાના તો જો આટલું નેનું બચ્ચું કહેવાય સમજો એના માટે મન મોટું હોવું જોઈએ ધંધો કરવા માટે હવે ઓવર એક્ટિંગ કર્યા વગર રે નહીં હારો લાગતો આજ પછી તાર ભેગું કોઈ દાડ ભાગમાં ધંધો ના કરું જો આ મારા ભાગીદાર જોતોય નહીં એ બહુડું મજબૂત છે એકલો ચલાય એકલો ભીખ માગે